સુરતના કરંજમાં ગ્રામ પંચાયતની ઓફિસમાં જ લાંચ લેતા તલાટી કમ મંત્રી અને કોમ્પ્યુટર ઓપરેટર રંગે હાથ ઝડપાયા. ભ્રષ્ટાચારીઓને નાથવા માટે એસીબી દ્વારા છાશ સવારે રેડ કરવામાં આવે છે, તેમ છતાં તંત્રમાં ઘૂસી ગયેલા ભ્રષ્ટાચારી બાબુ રૂપિયા લીધા વગર કામ નથી કરતા, જેમાં તલાટીથી લઈને ઉચ્ચ અધિકારીઓનો સમાવેશ થાય છે. ત્યારે સુરત જિલ્લાના કરંજ ગામે તલાટી કમ મંત્રી અને મૂળતિયો કોમ્પ્યુટર ઓપરેટર 3500ની લાંચ લેતા રંગે હાથ ઝડપાઈ ગયા હતા. માંડવી તાલુકાના કરંજ ગામમાં વર્ગ 3 તરીકે ફરજ બજાવતા તલાટી કમ મંત્રી જિગ્નેશ કુમાર પ્રફુલભાઈ પટેલ તથા કોમ્પ્યુટર ઓપરેટર પ્રિતેશ ઉર્ફે પિન્ટુ મણીલાલ વસાવાએ કરંજ ગ્રામ પંચાયતની ઓફિસમાં જ લાંચ માંગીને સ્વીકારી હતી. જોકે લાંચ લેતા જેસીબીના છટકામાં બંને આબાદ રીતે ફસાઈ ગયા હતા. તેમની પાસેથી 3500ની રિકવરી પણ કરવામાં આવી હતી. હાલ બંનેને ઝડપી લઈને એસીબી આગળની કાર્યવાહી હાથ ધરી છે. નામ દાખલ કરવાના નામે લાંચ માંગી ફરિયાદીએ કરંજ ગામે મિલકત ખરીદી હતી. આ મિલકતમાં પોતાનું નામ દાખલ કરવા માટે મિલકત નામ ફેરનું ફોર્મ ભર્યું હતું, જે બાબતે કરંજ ગ્રામ પંચાયત ખાતે જઈ તપાસ કરતા તલાટી કમ મંત્રી અને કોમ્પ્યુટર ઓપરેટરે મિલકતમાં નામ ફેર કરવાના વેજ પેટે પ્રથમ 5000 લાંચની માંગણી કરી હતી, જે રજકના 3500ની લાંચ નક્કી કરવામાં આવી હતી. લાંચની રકમ ફરિયાદી આપવા માંગતા ન હોય એસીબીનો સંપર્ક કરી ફરિયાદ આપી હતી, જેના આધારે લાંચના છટકાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આરોપી ફરિયાદી સાથે વાતચીત કરી લાંચની રકમ સ્વીકારી હતી, જેથી બંને આરોપીઓ સ્થળ પર પકડાઈ ગયા હતા. સત્ય માટે હંમેશા સત્યની સાથે જોડાઈ રહો. આર સુરત ન્યૂઝ ચેનલની સાથે.